ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। એક મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। દક્ષિણ ગુજરાત અને ખાસ કરી વલસાડની સ્થિતિને લઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પોસ્ટ કરી છે। તો જે પ્રકારે હાલ વલસાડમાં પરિસ્થિતિ છે તે અંગે હર્ષ સંઘવીની આ પોસ્ટ વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ। મોટાભાગના ગામોમાં રાહત સામગ્રી પહોંચી ગઈ છે। વધુ નુકસાનવાળા ગામોમાં કાલ સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત થશે। આ મોટી અપડેટ પ્રાપ્ત થઈ રહી છે। અંગેની જાણકારી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી છે। કટિબદ્ધ રીતે સરકાર કામ કરી રહી છે। છેવાડાના લોકો સુધી વહેલામાં વહેલી તકે તમામ જરૂરિયાતો પહોંચી જાય તે માટે તંત્ર સતત કાર્યરત હોવાની પણ નાયબ મુખ્યમંત્રીએ જાણકારી આપી છે। લોકોને સહકાર આપવા અને ધીરજ જાળવવા માટેની પણ હર્ષ સંઘવીએ પોસ્ટમાં લોકોને અપીલ કરી છે। વલસાડની સ્થિતિ અંગે નાયબ મુખ્યમંત્રીની આ પોસ્ટ કાર્યવાહી અને કામગીરી અંગે હર્ષ સંઘવીએ માહિતી આપી છે। વધુ નુકસાનવાળા ગામોમાં કાલ સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવશે। વીજ પુરવઠો